સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું લાલ મરચાંનું અથાણું। તો ચાલો શરૂ કરીએ અથાણું બનાવવાનું। અથાણું બનાવવા માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ તાજા લાલ મરચાં લઈ લીધા છે। આ મરચાંને ધોઈ અને સૂકવી અને તૈયાર કરી લીધા છે। જ્યારે પણ આપણે અથાણું બનાવીએ ત્યારે આ રીતે મરચાંને એકવાર સાફ પાણીથી ધોઈ અને સૂકવી લેવાના। 2 થી 3 કલાકમાં મરચાં સરસ સુકાઈ જશે। જો તમારી પાસે ટાઈમ ન હોય તો મરચાંને ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના। હવે આપણે આને કટ કરશું। કટ કરવા માટે સૌથી પહેલાં આપણે આના દાંડલાના ભાગને અલગ કરશું। તે પછી આ રીતે મરચાંના 2 ભાગ કરી ફરી પાછા 2 ભાગ કરશું અને આ રીતે આપણે ફરી પાછા ભાગ કરી લેશું। આ રીતે આપણે એક મરચાંમાંથી 8 ભાગ તૈયાર કરી લેશું। જો તમારે આના 4 ભાગ કરવા હોય તો તમે એ રીતે પણ કટ કરી શકો છો। આ રીતે બધા જ મરચાંમાંથી દાંડલાને અલગ કરતા જાશું અને બધા જ મરચાંને આ રીતે કટ કરતા જાશું। લાલ મરચાંમાં તીખાશ વધારે હોય છે, જેથી મરચાંને કટ કર્યા પછી આપણા હાથ આંખ ઉપર કે અડે છે તો આંખ છે એ બળવા લાગશે। એ માટે જો તમારે આમ કટ કરવા હોય તો આમ એમને એમ, નહીંતર તમે પ્લાસ્ટિકની બેગ છે હાથમાં પહેરી તે પછી કટ કરી શકો છો, અથવા ગ્લોવ્સ પહેરીને પણ કટ કરી શકો છો, જેથી તમારા હાથ છે એ તીખા નહીં થાય। જો તમે આ રીતે કંઈ પણ પહેર્યા વગર મરચાંને કટ કરો તો મરચાંને કટ કર્યા પછી હાથને એકવાર ગોળથી અને સાબુથી ધોઈ લેવા, જેથી હાથમાં રહેલી બધી જ તીખાશ છે વહી જશે। આમ હું આ બધા જ મરચાંને કટ કરી અને તૈયાર કરી લઈશ। જો ઘરમાં નાના બાળકો હોય તો પ્લાસ્ટિક કે ગ્લોવ્સ પહેરીને પછી જ કટ કરવા। બાળકોની સ્કિન ખૂબ સેન્સિટિવ હોય છે અને એની સ્કિન ખૂબ જલ્દી બળવા લાગે છે। એ માટે હાથમાં પ્લાસ્ટિક પહેરીને કરશો તો હાથ છે જરા પણ તીખા નહીં થાય। આ રીતે મેં આ બધા જ મરચાંને કટ કરી લીધા છે। હવે આપણે આમાં મીઠું એડ કરશું। તો હું આમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશ। આ રીતે મીઠું એડ કરવાથી મરચાંમાંથી તીખાશ છે એ ખૂબ ઓછી થઈ જશે અને જે એક્સ્ટ્રા પાણી છે એ પણ નીકળી જશે। સાથે જ આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું। હળદર એડ કરવાથી મરચાંને સૂકવતી વખતે પણ મરચાંનો કલર છે એ એકદમ સરસ લાલ જળવાઈ રહેશે। આ રીતે હવે મેં મીઠું અને હળદર એડ કરી દીધા છે। એકવાર આપણે આને મિક્સ કરશું। જેમ મીઠું મિક્સ થતું જશે અને ઓગળવા લાગશે એમ મરચાંમાંથી પાણી છૂટું પડવા લાગશે। હવે મને ચમચીથી આને મિક્સ કરવું નહીં ફાવે તો હું આ રીતે ઉલાળી અને મરચાં અને મસાલાને મિક્સ કરી લઈશ। આ રીતે આ ફટાફટથી મિક્સ થઈ જશે। હવે આ મસાલો બધા જ મરચાંમાં સારી રીતે ભળી ગયો છે। બસ આ રીતે આપણે મરચાં અને મસાલાને મિક્સ કરી અને તૈયાર કરી લેવાના। હવે આ મરચાંને ઢાંકી અને 10 થી 12 કલાક સુધી રાખવાના છે અને વચ્ચે વચ્ચે આ રીતે મરચાંને આપણે હલાવતા રહેશું। આમાં મરચાંને રાખ્યાની 1 કલાક થઈ ગઈ છે। હું મરચાંને એકવાર હલાવી લઈશ। હવે તમે જોઈ શકો છો બધું જ મીઠું છે એ ઓગળી ગયું છે અને મરચાંમાંથી પાણી પણ છૂટું પડવા લાગ્યું છે। હું તમને એકવાર પાણી બતાવી દઉં। જુઓ આ રીતે આ મરચાંમાંથી પાણી પણ છૂટું થવા લાગ્યું છે। ફરી પાછા આપણે આ મરચાંને ઢાંકી અને મૂકી દઈશું। આમાં મરચાંને રાખ્યાની 10 કલાક થઈ ગઈ છે। 10 કલાક પછી આપણે એકવાર મરચાંને શેક કરી લઈએ। હવે તમે જોઈ શકો છો આ મરચાંમાંથી ઘણું બધું પાણી છૂટું પડી ગયું છે। જેમ જેમ મરચાંમાંથી આ રીતે પાણી છૂટું પડે એમ મરચાંમાંથી તીખાશ છે ઓછી થઈ જાય છે। હવે આપણે આને આવું કોઈ જારીવાળું વાસણ લઈ અને એમાં મરચાંને કાઢી લેશું, જેથી આ બધું જ પાણી છે એ નીકળી જાય। આ રીતે હું આ બધા જ મરચાંને જારીવાળા વાસણમાં કાઢી લઈશ અને થોડીવાર આ રીતે પટકીશ, જેથી આમાંથી બધું જ પાણી છે એ સહેલાઈથી નીકળી જાય। તો હવે તમે જોઈ શકો છો આ રીતે આ બધું જ પાણી છે એ નીકળી ગયું છે। આમ મરચાંમાંથી આ પાણી નીકળી જશે તો અથાણું લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય। હવે આ મરચાંને આપણે 1 કલાક સુધી આમને આમ રહેવા દેવાના છે। 1 કલાક પછી આપણે આને એક સાફ કપડું લઈ અને એની ઉપર સૂકવી દઈશું। તો આ રીતે મેં મરચાંને કપડાની ઉપર કાઢી લીધા છે। હવે આ પાણી છે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આમ એક એક કરી અને આ બધા જ મરચાંને આપણે સૂકવી લઈશું। હું આ મરચાંને અગાસી ઉપર સૂકવું છું। અત્યારે તો સવાર છે એટલે તડકો ખૂબ ઓછો છે, થોડી જ વારમાં તડકો આવશે। આ રીતે ઊંધા આપણે આ મરચાંને સૂકવી દઈશું, જેથી મરચાં છે એ તરત જ સુકાઈ જાય।
અને પાણી છે બધું જ નીંજળી જાય. જો આપણે આ રીતે મરચાંને સીધા રાખશું તો પાણી છે મરચાંની અંદર ભરાશે અને જલ્દી સુકાશે નહીં. એ માટે આ બધા જ મરચાંને આ રીતે ઊંધા હું સૂકવી દઈશ. જો આ રીતે જે સીધા મરચાં છે એમાં પાણી છે અંદર જ ભરાઈ જશે અને સરખું સુકાશે નહીં. એ માટે આપણે મરચાંને આ રીતે ઊંધા સૂકવી દેવાના. અત્યારે પવન પણ બહુ છે જેથી કપડું છે ઉડી જાય છે. તમારે કપડાની ઉપર કોઈ વજનવાળી વસ્તુ રાખી દેવાની જેથી કપડું છે ઉડે નહીં. નહીંતર વધારે પવન લાગશે તો આ કપડાની સાથે અથાણા પણ ઉડી જશે. એ માટે કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી તે પછી આપણે અથાણાને સૂકવી દેવાના. હું આ મરચાંને સૂકવી અને પછી આના ઉપર વજન રાખી દઈશ જેથી કપડું છે સુકાય નહીં. હવે તમે જોઈ શકો છો તડકો છે ધીમે ધીમે આવવા લાગ્યો છે. આમ 1 કલાક સુધી આપણે મરચાંને સુકાવવા દેશું. 1 કલાક થઈ જાય તે પછી આપણે મરચાંને ફરી પાછા ફેરવી લેશું. હવે તમે જોઈ શકો છો મરચાં છે સરસ સુકાઈ ગયા છે. હવે આને આ રીતે સીધા કરી અને 1 કલાક સુધી હજુ પણ આપણે સુકાવવા દેશું. સુકાયા પછી તમે જોઈ શકો છો કે મરચાં વળી ગયા છે. જો આપણે પહેલાં જ મરચાંને આ રીતે સીધા સુકવશું તો મરચાં છે વળી જશે અને પાણી છે અંદર જ રહી જશે. એ માટે પહેલાં આપણે ઊંધા સૂકવવાના અને તે પછી આ રીતે સીધા કરીને સુકાવવા દેવાના. હવે આ બધા જ મરચાંને સીધા કરી લીધા છે અને 1 કલાક માટે સુકાવવા દેશું. અથાણું બનાવતી વખતે આવી બધી નાની નાની વાતોનો આપણે ધ્યાન આપશું તો અથાણું છે સરસ પણ બનશે અને સાથે જ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. કલાક થઈ ગઈ છે. મરચાંને ઉપર આંગળી રાખી આ રીતે આપણે ચેક કરશું. આંગળીમાં જરાય પણ પાણી ચોટતું નથી. મરચાં છે પરફેક્ટ સુકાઈ ગયા છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આમ મેં બધા જ મરચાં લઈ લીધા છે. હવે જે આ નીચે બી નીકળ્યા છે એને તમે કુંડિયામાં વાવી શકો છો. હવે આપણે મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. મસાલા માટે મેં 4 ચમચી જેટલા રાઈના કુરિયા લઈ લીધા છે. 2 ચમચી ધાણાના કુરિયા એને પણ આપણે આ બાઉલમાં એડ કરી દઈશું. સાથે જ 1 ચમચી મેથીના કુરિયા એને પણ આપણે સાથે એડ કરી દઈએ. હવે મસાલામાં અડધી ચમચી મીઠું અને થોડી હળદર એડ કરશું. હવે આને એકવાર મિક્સ કરી લઈશું. આ મસાલો એકવાર મિક્સ થઈ જાય તે પછી આમાં ધાણા જીરું પાવડર અને થોડી હિંગ એડ કરશું. હિંગ એડ કરવાથી અથાણાનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે આપણે મસાલાને વઘારવા માટે તેલ ગરમ કરવા રાખી દઈશું. તો હું 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશ. આ રીતે મેં આ 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. મીડિયમ ફ્લેમ પર આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આમાં લીલગરીનું પાન એડ કરશું. આ રીતે પાનને કટ કરીને મેં એડ કરી દીધું છે. હવે મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ થવા દઈશું. થોડી જ વારમાં તેલમાંથી ધુમાડો નીકળવા માંડશે. હવે તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળવા માંડ્યો છે. તેલને ચેક કરવા માટે આમાં થોડા કુરિયા એડ કરશું. કુરિયા છે તરત ફૂટી રહ્યા છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ રીતે ધુવાડો નીકળવા માંડે અને કુરિયા તરત જ ઉપર આવી જાય એટલું આપણે તેલને ગરમ કરી લેવાનું. હવે આ તેલને આપણે ઠંડુ થવા દઈશું. તેલને મેં 2 થી 3 મિનિટ સુધી રાખી દીધું હતું. 2 થી 3 મિનિટમાં તેલ છે અડધું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ તેલને મસાલાની ઉપર એડ કરશું. તમે જોઈ શકો છો કેવો સરસ આ મસાલો ફૂટવા લાગ્યો છે. આ રીતે તેલને 2 થી 3 મિનિટ જ ઠંડુ થવા દેવાનું. વધારે પડતું તેલને આપણે ઠંડુ નહીં કરીએ તો જ મસાલો છે એ પરફેક્ટ બનીને તૈયાર થશે. જો આપણે ગરમ તેલ મસાલામાં એડ કરશું તો મસાલો બળી જશે અને આ રીતે કાળો થઈ જશે અને મસાલાનો ટેસ્ટ પણ કડવો થઈ જશે. એ માટે તેલને થોડું ઠંડુ કરી તે પછી જ આપણે મસાલામાં એડ કરવું. તો આ રીતે સરસ પીળો મસાલો બનીને તૈયાર થશે. હવે આ મસાલાને પણ આપણે થોડીવાર ઠંડો થવા દઈશું. જો આ રીતે આ મરચાંનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તમારે જો અથાણા ગળ્યા બનાવવા હોય તો અત્યારે મસાલો થોડો ગરમ હોય ત્યારે જ આપણે આમાં 2 ચમચી ગોળ એડ કરી દેવાનો અને મિક્સ કરી લેવાનો. મસાલો ગરમ હોય છે તેથી ગોળ છે સહેલાઈથી મિક્સ થઈ જશે. હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે. આપણે આમાં મરચાં એડ કરી દઈશું. મસાલો એકદમ ઠંડો થઈ જાય તે પછી જ આપણે એમાં મરચાં એડ કરવાના. હવે મરચાંને આપણે મિક્સ કરી લઈશું. આમ જ્યાં સુધી આ મસાલો બધા જ મરચાંમાં સારી રીતે ભરાઈ ના જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહેવાનું. થોડી જ વારમાં બધા જ મરચાંની અંદર મસાલો છે સરસ ભરાઈ જશે.
એકવાર તમે આ રીતે અથાણાં બનાવી લેશો તો અથાણાં છે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને તમે આને આખું વરસ પણ સ્ટોર કરીને રાખી શકો છો. હવે આ બધા જ મરચાંમાં મસાલો ભરાઈ ગયો છે અને મરચાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. આમાં મરચાંનું અથાણું બનીને તૈયાર છે. જુઓ કેટલું સરસ આ અથાણું બનીને તૈયાર થયું છે. તમે પણ ખૂબ ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં ઘરે આ અથાણું બનાવીને તૈયાર કરી શકો છો. મારી બતાવેલી આ રીત પ્રમાણે જો તમે અથાણું બનાવશો તો અથાણું છે આખું વરસ સુધી ખરાબ નહીં થાય અને જ્યારે તમે ખાશો ત્યારે આ લાલ ચટકી જેવું આવું જ રહેશે. આ અથાણાને સ્ટોર કરવા માટે આવી પ્લાસ્ટિકની બોટલ લઈ લઈશું અને અથાણાને આમાં રાખી દઈશું. આ રીતે બધા જ અથાણાને બોટલમાં ભરી દઈશું. આવી જ અવનવી રેસીપીના વિડીયોઝ તમને મારા ચેનલ ઉપર જોવા મળશે. તો આવી જ અવનવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. આમાં બધા જ મરચાંને મેં બોટલમાં ભરી લીધા છે. એકવાર બોટલમાં પણ હું તમને અથાણાને બતાવી દઉં. જુઓ કેટલા સરસ આ અથાણાં બનીને તૈયાર થયા છે. હવે આ બોટલના ઢાંકણને આપણે બંધ કરી દઈશું. આ રીતે અથાણાને સ્ટોર કરી લીધું છે. 2 દિવસમાં અથાણું છે એકદમ સરસ ગળી જશે અને ખાવા માટે તૈયાર થઈ જશે. 2 દિવસ પછી તમે આ અથાણાને ખાઈ શકો છો. જુઓ બન્યું છે ને એકદમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું. આગળ તમે કઈ નવી રેસીપી શીખવા માગો છો એ મને કમેન્ટ કરી અને એકવાર જરૂરથી જણાવજો. અને જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા લોકો પણ આ રેસીપીને જોઈ અને અથાણું બનાવી શકે. આવી જ નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. આજના વિડીયોમાં બસ એટલું. મળીએ એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. અને હા, નેક્સ્ટ તમે કઈ રેસીપી જોવા માગો છો એ મને કમેન્ટ કરીને એકવાર જરૂરથી કહેજો. અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને એકવાર કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.